મોબાઈલના મેમરી ડેટા એ પણ એક અજુગતી ચીજ છે. મેમરી ફૂલ થઈ જાય ને એટલે મોબાઈલમાં બોલ્યા કરે કે ભાઈ મેમરી ફૂલ. અને આપણે મેમરી જે બિનજરૂરી મેમરી છે એ ડિલીટ કરીએ એટલે એમાં ઓટોમેટિક સ્પેસ થઈ જાય અને નવા ફોટાસ કે નવા વિડીયોઝ ડાઉનલોડ થવાની જગ્યા થઈ જાય. એકદમ સિમ્પલ અને સાદું લોજિક છે, છતાંય આપણે નથી સમજી શકતા. કારણ કે આપણે જીવનમાં ટેવાયેલા જ એવા છે કે આપણે બધું જાણવું ખરું, કોઈને કહેવું નહીં, બધું આપણામાં ભરી રાખવું. અને જેમ જેમ આપણે ભરી રાખીએ ને કોઈને કહીએ નહીં એટલે એ આપણામાં એક મેમરીની જગ્યા રોકે છે, કારણ કે આપણે એને છુપાવીએ છીએ. છુપાવો ને એની જગ્યા વધારે હોય અને જ્યારે તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરો ને એટલે એક કરતાં વધારે જોડે જતું રહે એટલે તમારે એટલું યાદ રાખવાની જરૂર નથી પડતી. હવે વાત એમ છે કે આપણે કહેવી કોને? તો આ પ્રોબ્લેમ તો જેમ બધાને મને પણ હતું એટલે મેં એક રસ્તો કાઢ્યો કે મારે કાં તો લખી દઈશ એટલે મારા જે વિચારો આજે જે મને મનમાં આવે છે બધા મેં લખી લીધા. હવે મને એનાથી આગળના વિચારો આવશે અથવા તો એ જ વિચારો છોડીને એના ઉપર બીજા કયા વિચારો થઈ શકે એની જગ્યા ખુલી, મેમરી ખુલી. અને એ પણ અનુકૂળ નહોતું આવતું તો પછી ધીમે ધીમે અમે એક આ યુટ્યુબની એક સરસ ફેસિલિટીનો ઉપયોગ કરવા માંડ્યો કે જે મને નવો વિચાર આવ્યો એ દરેક વસ્તુ મારે બોલી જવી, ટેપ કરી લેવી અને પછી એને ટેપ કરી અને સેવ કરી લેવું. તો એ સેવ કરીને એ ડેટા મારા માટે કાયમ માટે જનરેટ થઈ ગયા. અને આ રીતે મને મારી જ મેમરીની જગ્યા કરવાની મને સ્પેસ મળી ગઈ. તો આને અને વિપસ્સના આ બંને લગભગ સેમ જેવું છે. જ્યારે તમે મેમરી ખાલી કરો છો ત્યારે ઓટોમેટિકલી તમારામાં એક અલગ સ્પેસ બને છે, વિચારોની સ્પેસ બને છે. અને એ જ વિચારોની સ્પેસ જેમ બને છે એવી જ રીતે વિપસ્સનામાં પણ તમારા મનમાં ચાલતા તરંગોને નાબૂદ કરવા માટેની કોશિશ હોય છે. એ ધીમે ધીમે ઓછા કરવામાં આવે છે અને ઓછા થયેલા તરંગો સાથેનું જીવન એટલે કે નવી સ્પેસ, નવી મેમરી સાથેનું આપણું જીવન. અશ્વિન શાહ, જય શ્રી કૃષ્ણ. આપણને મોબાઈલની અને મોબાઈલ ડેટા ઉપયોગ કરવાની એટલી આદત પડેલી છે કે ન પૂછો ને વાત, આપણે મોબાઈલ વગર થોડી વાર પણ રહી શકતા નથી. પણ એક મજાની વાત તમને કહું, એક દિવસ થયું એવું કે મારે 2.5 GB જીઓનું કાર્ડ છે કે રોજ મને સવારે ઉઠે રાતે 12 વાગે ને મારા એકાઉન્ટમાં 2.5 GB 2.5 GB ડેટા આવી જાય. જેમ બધાને હોય છે મારે પણ છે. એક દિવસ થયું એવું કે મારું આ 2.5 GB મેં એટલું બધું વાપર્યું કે સાંજે 5 વાગ્યાની આસપાસ મારી પાસે મોબાઈલ ડેટા ખતમ થઈ ગયો. હવે થાય શું? ચાર્જિંગ ફૂલ છે પણ મોબાઈલ ડેટા નથી. અને મોબાઈલ ડેટા નથી એટલે હું કોઈને મેસેજ કરી શકતો નથી, કોઈના મેસેજ આવી શકતા નથી. થોડી વાર તો એમ લાગ્યું કે હવે કરવાનું શું, પણ પછી જોયું તો મને એટલો બધો ફાયદો થયો એવું લાગ્યું કે મોબાઈલ ડેટા બંધ હતો એટલે મારે મોબાઈલ મૂકવો ફરજિયાત હતો અને મેં મૂકી દીધો. અને ખરેખર હું વાસ્તવિક સાથે જોડાવા માંડ્યો એવું મને લાગ્યું. મને આટલા બધા દિવસમાં પહેલી વખત બારીમાં ઊભા રહેવાનું મન થયું. મારા ઘરમાં કયા કલરની ચાદર પથરાયેલી છે કદાચ એ દિવસે જોઈ હશે. બાકી હું આવું ને જતો રહું, કંઈ ખબર નથી પડતી. મોબાઈલમાં જ મોડું રહેતું. ઘરના બીજા સભ્યો કયા કપડાં પહેરે છે, એમની સાથે એમના રિયલ ચહેરા કેવા છે, એ લોકો કેવી રીતે બેસે છે, કેવી રીતે વાંચે છે, કેવી રીતે ભણે છે, એ જોવાનો પણ ટાઈમ મને એ દિવસે જ મળ્યો. અને મને ખરેખર લાગ્યું કે મોબાઈલ મને વાસ્તવિકતાથી દૂર કરી રહ્યું છે. મોબાઈલથી હું કાં તો ભવિષ્યમાં જીવી રહ્યો છું કાં તો ભૂતકાળમાં. અને જો મારે વાસ્તવિકતામાં જીવવું હોય તો મોબાઈલ ડેટા શક્ય એટલો ઓછો વાપરવો જ જોઈએ. અશ્વિન શાહ, જય શ્રી કૃષ્ણ.